ભચાઉ તાલુકાના લાકડિયા ગામે આવેલ વાગડ વિસા ઓસવાલ સમાજ સંચાલિત કન્યા છાત્રાલય સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે 62 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે એક મજબૂત વટવૃક્ષ રૂપે વિકસી છે. સંસ્થાના સ્થાપન કાળથી લઈને આજ દિન સુધી અસંખ્ય વિદ્યાર્થીઓ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણનો આધાર મળ્યો છે, જે સમગ્ર વાગડ વિસ્તાર માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વાગડ વિસા ઓસવાલ ચોવીસી મહાજનના પ્રમુખ નાગજી કેશવજી રીતા, વિવિધ સમાજોના આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ તેમજ શિક્ષણ પ્રેમી ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કન્યા છાત્રાલયના મહામંત્રી ભારતીબેન ગડાએ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી સંસ્થાની સ્થાપનાથી આજ દિન સુધીની શૈક્ષણિક યાત્રા, કાર્યપ્રણાલી તથા સિદ્ધિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સમાજના ગૌરવ બાબુભાઈ શાહ, જાગૃતિબેન શાહ તેમજ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તરફથી સંસ્થાને સતત સહયોગ મળતો રહેશે તેવી ભાવના પણ આ પ્રસંગે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ચોવીસી મહાજનના પ્રમુખ નાગજીભાઈએ દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનો આભાર માનતા જણાવ્યું હતું કે આ સંસ્થા એક વટવૃક્ષ સમાન છે, જે સમાજના સહકારથી સતત વિસ્તરે છે. આવનારા સમયમાં શૈક્ષણિક સંકુલમાં ખૂટતી કડીઓ પૂર્ણ કરી તકનીકી તથા વ્યાવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે સમાજનો સહયોગ આવશ્યક છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ પોતાના પ્રવચનમાં શિક્ષણનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે શિક્ષણ જ સમાજના સર્વાંગી વિકાસની ચાવી છે. તેમણે સમાજને ખાસ કરીને મહિલાઓ અને બાળિકાઓને શિક્ષણ ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી તથા રાજ્ય સરકાર તરફથી શિક્ષણ ક્ષેત્રે સહકારની ભાવના વ્યક્ત કરી હતી. આ શૈક્ષણિક સંસ્થા એ નવા કદમ માંડી રહી છે. ઉચ્ચ શિક્ષણ, આર્ટ્સ અને કોલેજની શરૂઆતને આજે ત્રીજું વર્ષ થયું. હજી આ ત્રીજા વર્ષની પરીક્ષાઓ આપવાની બાકી છે અને આ 2 વર્ષ પૂરા થયા અને ત્રીજા વર્ષનું જે એને પ્રોગ્રેસ છે, જેની શરૂઆત આટલી સારી હોય, હજી તો મધ્યાહન આવશે અને ટોચ ઉપર પહોંચશે ત્યારે આ સંસ્થા શૈક્ષણિક ક્ષેત્રની અંદર કેટલી આગળ વધતી હશે. અને એની જે શરૂઆત કરનાર ભારતીબેન ગડા અને એમના સાથીદારો મંજુબેન છેડા હોય કે ભાઈ શાંતિલાલ રીટા હોય, દિલીપભાઈ હોય, એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને પૂર્વ કચ્છની અંદર સ્ત્રી કેળવણી માટેનો પાયો નાખનાર પ્રવીણચંદ્રસિંહજી શાહ અને લક્ષ્મીબેનનું સ્વપ્ન આજે સાકાર થતું જોયું અને હું મારો પરમ સંતોષ, રાજીપો વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.